તો રાજ્યમાં શીતલહેરથી કાતિલ ઠંડી પડી રહી છે। અમદાવાદ શહેરમાં પારો 5 ડિગ્રી ગગડી ચૂક્યો છે અને હજુ પણ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। શીતલહેરની અસર આગામી 3 દિવસ રહી શકે છે। આગામી દિવસોમાં તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સુસવાટા મારતા પવનો ફૂંકાયા છે। તો પોરબંદરમાં પારો 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે। આ તરફ રાજકોટમાં 9.2 ડિગ્રી નોંધાયો છે। નલિયામાં 10.4, જ્યારે કંડલામાં 11 ડિગ્રીની આસપાસ, અમદાવાદમાં 14 ડિગ્રી અને ભાવનગરમાં પણ 14 ડિગ્રી, સુરતમાં 14.8 અને વડોદરામાં પણ 14.8, પોરબંદરમાં 9 અને રાજકોટમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ડીસામાં અને ભુજમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, નલિયામાં 10.4 અને કંડલામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। રાજ્યના અનેક શહેરો ઠંડીના મારથી ઠૂંઠવાયા છે, કારણ કે લગભગ 5 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે અને બીજી તરફ ઠંડા પવનો ફૂંકાતા લોકોને બેવડો માર પડ્યો છે।